આ તરફ વિસાવદરની પેટા ચૂંટણીમાં એઆઈની એન્ટ્રી થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે એઆઈનું યુદ્ધ જોવા મળી રહ્યું છે। ભાજપના લખન ભરડાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલનો એઆઈ વિડીયો બનાવીને તેમણે પોસ્ટ કર્યો, જેમાં ગોપાલ ઇટાલિયાની પોસ્ટનો ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો છે। સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નામનો પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવ્યો છે તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા, જે બાદ એક એઆઈ વિડીયો સામે આવ્યો, જેમાં કેશુભાઈ પટેલ, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ કંઈક બોલી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। આ પહેલા જે ગોપાલ ઇટાલિયા કેશુભાઈ પટેલના આશીર્વાદ લેતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો હતો, જે બાદ આ વધુ એક વિડીયો જેમાં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નામનો પ્રચાર માટે ઉપયોગ થઈ રહ્યો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। બિલકુલ ગોપાલ, તું તારી આ બધી ચાલાકીઓ અને લોકોને ગુમરાહ કરવાનું છોડી દે। ટેકનોલોજીના સમયમાં તું મારા આ ફોટાનો ને વિડીયોનો જે ઉપયોગ કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને મારી આના વિરુદ્ધ સખત એતરાજ છે। હું ઉપર જઈને પણ તારી જેવા આ મારા નામનો ઉપયોગ કરતા લોકોથી કંટાળી ગયો છું। હવે મારે અહીંયા ઉપર પણ તું શાંતિ લેવા નથી દેતો। હું ભાજપનો સ્થાપક છું, સંઘની સ્થાપના મેં કરેલી છે અને આગળ પણ હું જ આ ભાજપને લઈ ગયો હતો, પરંતુ આજે આટલા વર્ષો પછી તારી જેવા ભાજપની વિરુદ્ધમાં મારો ઉપયોગ કરે એ બિલકુલ વ્યાજબી ના કહેવાય। ગોપાલ, તું રહેવા દે મારા વાલ। ગોપાલ, मैं पूरी जिंदगी विसावदરના ખેડૂતોને ખેત મજૂરો માટે સંઘર્ષ કરું છું। હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતોને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા। બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુ બાપા, આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ। તો બંને વિડીયો હવે સોશિયલ મીડિયામાં માત્ર ટેક્સ્ટ મેસેજથી જ આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય તેવું જરૂરી નથી। ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે। એઆઈના માધ્યમથી એક તરફ આમ આદમી પાર્ટીએ એક વિડીયો જાહેર કર્યો, જેમાં ગોપાલ ઇટાલિયા જે છે તે કેશુભાઈ પટેલના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે અને કેશુભાઈ પટેલ એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે ગોપાલ, હવે તારે જ આ બધાનું કામકાજ જોવાનું છે, ખેડૂતો નું જે ભલું છે તે કરવાનું છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ એ જ પ્રકારે એક એઆઈ વિડીયો બનાવીને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો છે। સંવાદદાતા કેતન જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। કેતન, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ કે જે રીતે વિસાવદર વિધાનસભાને લઈને આપના ઉમેદવાર દ્વારા જે કેશુભાઈ પટેલ જે છે તેનો એક એઆઈ વિડીયો બનાવ્યો હતો, ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપતા હોય તેવો વિડીયો બનાવ્યો હતો, જેનો જવાબ આજે ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે। એઆઈ વિડીયો કરીને જે કેશુભાઈ પટેલ છે તેમનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, તેમાં જવાબ આપવામાં આવ્યો છે કે આ રીતે તું જે રીતે મને ખોટી પ્રચાર કરે છે, હું ભાજપનો કાર્યકર્તા છું અને ભાજપની વિરુદ્ધમાં તું પ્રવૃત્તિ કરે છે, એટલે મેં કોઈ દિવસ તને આશીર્વાદ ન આપે। આ પ્રકારનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ખાસ કરીને જે ચૂંટણીનો ગરમાવો જામ્યો છે તેમાં એઆઈ યુઝ જે મહત્વનું બની રહ્યું છે, ધીરે ધીરે એઆઈ ટેકનોલોજી છે તેના દ્વારા આ ચૂંટણી લડવાના જે છે તે મોહ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને તે રીતે વિડીયો વાયરલ કર્યો છે, તેને લઈને કેશુભાઈ પટેલની શાખને પણ નુકસાન થાય થઈ શકે તે માટે જે ડેમોક્રેટિક પાર્ટીના જે લાલજી કોટડીયા નામના ઉમેદવાર છે તેને ફરિયાદ પણ દાખલ કરી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।